કેમ છો બાળમિત્રો? મજામાં? ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર યાદ અપાવી દઉં, સામાજિક વિજ્ઞાનનું 7મા ધોરણનું પાઠ્યપુસ્તક નવું આવ્યું છે. એટલે કે એનસીઈઆરટીના અભ્યાસક્રમ પ્રમાણે આ વખતે ધોરણ 7નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બદલાઈ ગયું છે. પરંતુ હવે આ પાઠ્યપુસ્તક દરેક બુક સ્ટોલમાં અવેલેબલ થઈ ગયું છે, જેથી તમે એ ખરીદી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના પ્રથમ વિડીયોમાં આપણે પાઠ 1 નવા રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો વિશે માહિતી મેળવ્યા, જેમાં ઉત્તર ભારતના રાજ્યવંશો વિશે આપણે ભણી ગયા. હવે એવી જ રીતે દક્ષિણ ભારતના રાજ્યો વિશે આપણે આગળ માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જેમ ઉત્તર ભારતમાં હર્ષવર્ધનના અવસાન પછી ઉત્તર ભારત નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું અને ચૌહાણ વંશ, પરમાર વંશ, પાલ વંશ, સોલંકી વંશ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. એવી જ રીતના નર્મદા નદીના દક્ષિણે આવેલા રાજ્યો એ દક્ષિણના રાજ્યો કહેવાતા. અને એમાં પણ પુલકેશી બીજાના અવસાન પછી ઘણા બધા રાજ્ય અસ્તિત્વમાં આવ્યા, જેમાં ચાલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજ્ય વંશોનો ઉદય થયો, જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. આ બધા જ રાજ્યો નર્મદા નદીના દક્ષિણે આવેલા હતા, તેથી તે દક્ષિણના રાજ્યવંશો કહેવાતા હતા. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી હતી અને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વંશ વાતાપી એટલે કે અત્યારનું બાદામી અને ચાલુક્ય વંશ તરીકે ઓળખાતું હતું. અત્યારનું વાતાપી અને બાદામી એટલે કર્ણાટક. આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા. બાળમિત્રો, ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો જયસિંહ. ત્યાર પછી પુલકેશી પ્રથમ થઈ ગયો, જેણે વાતાપીને રાજધાની બનાવી. ત્યાર પછી કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજા જેવા મહાન રાજાઓ થઈ ગયા. ત્યાર પછી પુલકેશી બીજાનું અવસાન થયું. એ પછી વાતાપીમાં ચાલુક્યની સત્તા થોડી નબળી પડી અને નબળી પડતા તેની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશોમાં સ્થાપિત થઈ. કૃષ્ણા નદી અને ગોદાવરી નદીના વચ્ચેના જે પ્રદેશો છે તેમાં એક શાખા એમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેગીમાં રાખી, તેથી તેઓ વેગીના ચાલુક્યો કહેવાયા. વેગી એટલે વેગીલો પ્રવાહ. નદીનો જે પ્રવાહ હતો, કૃષ્ણા અને ગોદાવરીનો જે પ્રવાહ હતો એ ત્યાં વેગથી વહેતો હતો, એટલે વેગીલા રાજ્યમાં આ વેગીલું રાજ્ય કહેવાતું. અને એ જ્યાં એ ચાલુક્ય વંશોએ એની સ્થાપના કરી, તેથી તે વેગીના ચાલુક્યો કહેવાયા. વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો કહેવાતા. ચાલુક્ય એટલે આમ તો સોલંકી વંશની જ એક શાખા, પરંતુ દક્ષિણ ભારતમાં ચાલુક્યો જુદા જુદા નામે ઓળખાયા. ચાલુક્યો 3 નામે ઓળખાયા. એક ચાલુક્ય જે કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેમાં ગયા એ વેગીના ચાલુક્યો, કલ્યાણીમાં રાજ કરતા હતા એ કલ્યાણીના ચાલુક્યો, અને વાતાપી બદામી કર્ણાટકમાં રાજ કરતા હતા એ ખાલી ચાલુક્યો. તો આ રીતે ચાલુક્ય વંશ. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રકૂટ વંશનું નામ હતું નહીં. રાષ્ટ્રકૂટનો અર્થ થાય રાષ્ટ્રનો વડો અધિકારી. રાષ્ટ્ર એટલે એ સમયનું જે રાજ્ય હોય એ રાજ્યનો વડો અધિકારી. પરંતુ ધીમે ધીમે એ વંશનું નામ જ રાષ્ટ્રકૂટો એવું થઈ ગયું. અને આ રાષ્ટ્રકૂટ વંશમાં રાજા ઇન્દ્ર પ્રથમ એનો પ્રથમ રાજા હોય એવું માનવામાં આવે છે. ત્યાર પછી એમાં ઘણા રાજાઓ થઈ ગયા, પરંતુ ગોવિંદ ત્રીજો આ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક
થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખજો, રાષ્ટ્રકૂટોનો અર્થ એટલે રાષ્ટ્રનો વડો થાય છે. એ રાષ્ટ્રકૂટ રાજ્યની સ્થાપના કરવા ઇન્દ્ર પ્રથમ રાજાએ કરી હોય એવું માનવામાં આવે છે. અને ગોવિંદ ત્રીજો એનો શક્તિશાળી શાસક હોવાનું મનાય છે. ત્યાર પછી આ સમયમાં બીજા બે રાજ્યો પણ અસ્તિત્વમાં હતા, દેવગિરી અને દ્વારસમુદ્ર. દ્વારસમુદ્રમાં હોયસોલ વંશનું શાસન હતું અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વારસમુદ્ર હોયસોલની રાજધાની હતી અને દેવગિરી એટલે કે વર્તમાન દૌલતાબાદ એ યાદવોની રાજધાની હતી. આ બંને વંશો દેવગિરી અને દ્વારસમુદ્ર. દ્વારસમુદ્ર એટલે ગોવા અને કેરળની આજુબાજુનો પ્રદેશ, જ્યાંથી સમુદ્રનું દ્વાર કહેવાતું. મોટાભાગના વેપારીઓ ત્યાંથી આવતા એટલે દ્વારસમુદ્ર કહેવાયું. એમાં હોયસોલ વંશનું શાસન હતું. દેવગિરીમાં યાદવોનું શાસન હતું. આ બંને યાદવો એટલે રાજપૂતો જ, પરંતુ યાદવો કહેવાતા. અને આ બંને ત્યાં રાજ કરતા હતા. દેવગિરી એટલે અત્યારનું દૌલતાબાદ. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં વારંગલના કાકતીય પણ હતા. વારંગલ એટલે અત્યારનું તેલંગાણા. એમાં કાકતીય રાજાઓ રાજ કરતા હતા. કૃષ્ણા અને કાવેરી નદીનો વચ્ચેનો ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જ મેં તમને જણાવ્યું કે દક્ષિણ ભારતમાં ચોલ વંશ, ચાલુક્ય વંશ, પલ્લવ વંશ, આ બધા વંશો, ચેર વંશ, રાષ્ટ્રકૂટો, આ બધા વંશો થઈ ગયા. ખાસ યાદ રાખવાના ઉત્તર ભારતના વંશો અને દક્ષિણ ભારતના વંશો. તો પલ્લવ વંશ પણ એક મહત્વનો વંશ થઈ ગયો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી હોવાનું મનાય છે. બપ્પદેવ એક રાવળ એટલે કે પંડિત હતા અને એને આ વંશની સ્થાપના કરી હતી. બપ્પદેવ રાવળ તરીકે જ ઓળખાય છે. તેમની રાજધાની કાંચીપુરમના હતી. કાંચીપુરમની રાજધાની પલ્લવ વંશોની હતી. મહેન્દ્રવર્મા એનો પ્રથમ રાજા હતો. નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો આ વંશના મહત્વના શાસકો થઈ ગયા. તાંજોર, ત્રિચિન્નાપલ્લી અને પદુકોટ્ટઈ જ્યાં આવેલા છે અત્યારે, આ મધ્યકાળમાં ચોલ મંડળ હતું, એટલે કે ચોલ વંશોના કબજામાં હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ અને રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોલ વંશના મહત્વના શાસકો હતા. પ્રથમ આપણે પલ્લવ વંશ ભણ્યા, ત્યાર પછી ચોલ વંશ. તો તાંજોર છે એ ચોલ વંશની રાજધાની હતી અને એમાં રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ બધા રાજવાળા નામ ધરાવતા જ રાજાઓ થઈ ગયા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. વિદ્યાર્થી મિત્રો, પાંડ્ય રાજ્ય તો અતિ પ્રાચીન મનાય છે. પાંડ્ય રાજ્યનો ઉલ્લેખ અશોકના શિલાલેખમાં પણ કરવામાં આવ્યો છે. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. આ સમયે તમિલથી અલગ થયેલો એક ભાગ ચેર વંશ પણ હતો. ચેર એટલે અત્યારનું કેરળ અથવા મલયાલમ. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુગવન ચેર વંશનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ઉત્તર ભારત સમજાયું ત્યારે કે દરેક રાજ્ય વંશોનો સ્થાપક અને તેનો મહત્વના રાજા વિશે તમારે નોંધ કરવાની છે. એ નોંધ હવે પાઠ પૂરો થાય એટલે તમે તૈયાર કરી લેજો. તો આ હતા દક્ષિણ ભારતના રાજ્ય વંશો. ચાલુક્ય વંશ, ત્યાર પછી યાદવ એટલે કે દેવગિરી અને દ્વારસમુદ્રમાં હોયસોલા વંશ અને દેવગિરીમાં યાદવ વંશો, ત્યાર પછી પલ્લવ વંશ, ચોલ વંશ અને ચેર વંશ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી છે રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, જે દરેક રાજ્યમાં જે શાસન વ્યવસ્થા હોય છે, કેવી રીતના વેપાર, વાણિજ્ય એ વગેરે વિશેની વાતચીત એટલે શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે જોઈએ. રાજપૂત યુગમાં વિવિધ રાજ્યવંશોનું શાસન હતું. દરેક આખા ભારતમાં જુદા જુદા રાજ્યવંશો હતા. એ સમયમાં શાસક રાજ્યવંશોમાં પરિવર્તનો આવતું, એટલે કે શાસકમાં પરિવર્તનો આવતું, પણ રાજનીતિની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નહીં.
એક પછી એક વંશો બદલાયા કરતા, પણ રાજનીતિ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નહીં. જેમ કે રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજા પોતાના પુત્રને જ રાજા બનાવતો, મોટાભાગે એવું જ થતું. પણ જયેષ્ઠ પુત્ર જ રાજા બને એવું ન હતું. રાજાને જે પુત્ર યોગ્ય અને લાયક લાગે તેને યુવરાજ તરીકે પસંદ કરી લેતો અને રાજા પછી તે યુવરાજ રાજા બનતો. એટલે કે પહેલાં એને યુવરાજનું પદ આપતો અને રાજાના મૃત્યુ અથવા તો રાજા પદ છોડી દે, રાજા વયો જાય ત્યારે એ રાજા બની જતો. અથવા ઘણીવાર એક બે એવા ઉદાહરણો પણ જોવા મળે છે કે રાજ દરબારીઓએ રાજાની પસંદગી કરી હોય. એવું બન્યું હોય કે રાજાને કોઈ ઉત્તરાધિકારી ન હોય અથવા તો ઉત્તરાધિકારી બનવા માટે લાયક ન હોય, તો ચૂંટણી કરવામાં આવતી અને એમાં રાજ દરબારીઓ ચૂંટણી કરતા અને પસંદગી કરવામાં આવતી. જેમ કે કાશ્મીરના રાજા યસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી. કાશ્મીરનો રાજા હતો યસ્કર, જેની પસંદગી બ્રાહ્મણોએ કરી હતી. અને વિદ્યાર્થી મિત્રો, તમે કુમારપાળ ઉત્તર ભારતમાં ભણી ગયા, જે સોલંકી વંશનો શ્રેષ્ઠ રાજા હતો. એની પસંદગી પણ બ્રાહ્મણોની મંડળીએ કરી હતી. આ એક નવું ઉદાહરણ. આ સમયે મંત્રીઓના પણ બે પ્રકાર હતા. અત્યારે જેમ મંત્રીઓ હોય છે, નાણાં મંત્રી હોય, આરોગ્ય મંત્રી હોય, એમ ત્યારે પણ મંત્રીઓના પ્રકાર હતા અને બે પ્રકાર હતા. એક હતા આમાત્ય અને બીજા હતા સચિવો. આમાત્યનું કામ હતું મંત્રણા અને રાજનીતિ કરવાનું, જ્યારે સચિવોનું કાર્ય હતું લડાઈ અને સુલેહ કરવાનું. સુલેહ એટલે સમજાવવાનું, સમાધાન કરવાનું. દરેક પ્રકારની નીતિઓનો અંતિમ નિર્ણય રાજા જ કરતો. પછી તે કોઈ પણ હોય, યુદ્ધમાં લડવું છે કે નથી લડવું, એ કોઈ પણ નિર્ણય અંતિમ રાજા પર જ છોડી દેવામાં આવતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર, દંડનાયક વગેરે જેવા હોદ્દાઓ હતા. મહાપ્રતિહાર એટલે દ્વારપાલ જેને કહેવાય, એ દ્વારનું રક્ષણ કરનાર. કોઈ પણ રાજ્યમાં બહારથી આવે કોઈ માણસ તો એને મહોર વિના અંદર પ્રવેશવા દેવામાં આવતો નહીં. એ બધું જ કામ સંભાળનાર મહાપ્રતિહાર કહેવાતો. દંડનાયક એટલે સજા કરનાર. મોટાભાગે રાજા જ આમ તો એ પદ સંભાળતો, પરંતુ ગામડાઓમાં એટલે કે નાના નાના જે ગામો હોય તેમાં દંડનાયક નીમવામાં આવતા. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એક વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ આ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું છે. એટલે કે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાનો વિકાસ થયો અને મુઘલ કાળમાં પણ એ વિકસી છે. આગળ આપણે મુઘલ કાળ ભણીશું ત્યારે હું તમને આગળ સમજાવીશ. દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતોને આધીન જ હતું. ઉત્તર ભારતમાં પણ ગ્રામ પંચાયત હતી અને દક્ષિણ ભારતમાં પણ એવું જ હતું. ગામનો મુખી વડો કે સરપંચ કહેવાતો. અત્યારે જે રીતે ગ્રામ પંચાયત છે એવી જ વ્યવસ્થા ત્યારે પણ હતી. કેટલીક બાબતોમાં ગ્રામસભા જ ન્યાય આપતી. નાના મોટા ઝઘડાઓ હોય જમીન મિલકતના, તો એ બધા ઝઘડાઓનો ઉકેલ મોટાભાગે ગ્રામસભા ન્યાય કરી દેતી. પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા જ રહેતો. મેં તમને પહેલાં પણ કહ્યું કે ન્યાયનો અધિકારી એટલે કે ન્યાય આપવાનો અધિકાર રાજાનો હતો. ત્યાર પછી છે વેપાર વાણિજ્ય. રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય કેવા હતા? રાજપૂત યુગમાં વેપાર વાણિજ્ય ઉપર દેખરેખ રાખવામાં આવતી હતી. એક અલગ વિભાગ હતો, ખૂબ દેખરેખ રાખવા, અને એટલા માટે જ રાજપૂત યુગ દરમિયાન ખૂબ વેપાર વિનિમય થયો હતો. આ વિભાગ વિદેશ ખાતા વેપાર ઉપર જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી હતી. વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ લેવાતો. રાજ્ય ચલાવવા માટે કર ઉઘરાવવામાં આવતો, પરંતુ જેટલી જમીનની ઉપજ થાય એનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેવામાં આવતો. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો. ભાગ એવું કહેવામાં આવતું. આજે પણ જમીન ઉપર કર લેવાય જ છે. જેવી રીતના આજે જમીન ઉપર કર લેવાય છે એવી જ રીતના કર લેવામાં આવતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. બંદર અને નાકા એટલે એક ગામથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય
ત્યાં નાકાઓ, અત્યારે જેમ ચકાત નાકાઓ હોય તેમ નાકા ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. આ સમયે દરિયાના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ મુખ્ય બંદરો હતા. જાણીતા બંદરો હતા, એટલે કે ખંભાત અને ભરૂચ બંદરોથી મોટા ભાગનો વેપાર થઈ જતો હતો. ત્યાર પછી છે ભારતમાં વિદેશી આક્રમણો. ભારતમાં 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો ખૂબ જ થયા. 8મી સદીમાં રાજ્યનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપરથી આક્રમણ કર્યું. એટલે કે અફઘાનિસ્તાન સાઈડથી કાબુલથી એ ચડી આવ્યો. વાયવ્ય ખૂણા એટલે કે અત્યારે જ્યાં પાકિસ્તાન છે ત્યાંથી, એટલે અફઘાનિસ્તાન જ કહેવાતું, પાકિસ્તાન કોઈ પ્રદેશ પહેલાં હતો નહીં, એ તો આઝાદી પછી, એટલે કે ભારત આઝાદ થયું ત્યારે જ પાકિસ્તાન પણ આઝાદ થયું. એ પંજાબ જ કહેવાતું હતું. એટલે કે ભારતના એ વાયવ્ય ખૂણામાંથી સુબુકેત ગિનીના લશ્કરે આક્રમણ કર્યું હતું. પણ આ આક્રમણ તે સમયે ભારતના રાજ્ય સત્તા સ્થાપી શક્યા ન હતા. આ બધા આક્રમણો ખૂબ થયા, પણ એ સમયે આ એકેય વિદેશી મુસાફરો અથવા તો એકેય વિદેશી આક્રમણકારો ભારતમાં સત્તા સ્થાપી શક્યા ન હતા. તે પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગજનીએ ઈસવીસન 1000થી 1026 એટલે કે 26 વર્ષના ગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈ કેટલીક ખૂબ જ ચડાયો કરી. એને મોહમ્મદ ગજની મુખ્યત્વે ભારતની સંપત્તિ લૂંટવા જ આવતો હતો. એને કોઈ ભારતમાં રાજ્ય સત્તા સ્થાપવા માટે આવતો ન હતો. અને 1000થી 1026 સુધીમાં મોહમ્મદ ગજનીએ લગભગ 17 વાર ચડાઈ કરી. એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે તે વધુ ને વધુ તાકાતવર થઈ ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. વિદ્યાર્થી મિત્રો, જો ત્યારે ભારતના આ નાના નાના રાજ્યો એક થઈ અને મોહમ્મદ ગજની સામે લડ્યા હોત તો આજે ભારતની દશા પરિસ્થિતિ કંઈક જુદી હોત. ત્યાર પછી 1025માં તેમણે સોમનાથ પર ચડાઈ કરી. મોહમ્મદ ગજનીની 16મી ચડાઈ એટલે સોમનાથ મંદિર. જ્યારે સોમનાથ ઉપર મોહમ્મદ ગજનીએ આક્રમણ કર્યું ત્યારે ગુજરાતનો રાજા હતો ભીમદેવ સોલંકી. ઘણો બચાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં મોહમ્મદ ગજની અઢળક ધન સંપત્તિ લઈ લૂંટી અને ચાલ્યો ગયો. ફરીવાર ભીમદેવ સોલંકીએ સોમનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મોહમ્મદ ગજની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગજનીના આક્રમણો જે થયા હતા એ ખૂબ જ ભયાનક હતા. એ બધું ધન સંપત્તિ લૂંટી જતો, માણસોને મારી નાખતો, સૈનિકો ઘવાતા, છતાં એક થઈને લડ્યા પણ નહીં અને એ આક્રમણો ભૂલી ગયા. જેને લીધે ફરીવાર 100-150 વર્ષ પછી એટલે કે ગજનીના મૃત્યુ પછી કોઈ 100 વર્ષ સુધી કોઈ આક્રમણ કર્યું ન હતું. અને આ સત્તાનો, આ અવસરનો લાભ આપણા રાજપૂત શાસકોએ લઈ શક્યા નહીં, જેથી ફરીવાર એ જ દિશામાંથી આક્રમણ થયું અને સાબુદ્દીન ઘોરી ચડી આવ્યો. શરૂઆતમાં તો સાબુદ્દીન ઘોરીને હાર સહન કરવી પડી, પરંતુ છેવટે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ સામે એની જીત થઈ. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયો. તરાઈનું બીજી વાર યુદ્ધ આપણે અગાઉ ભણ્યા. ઉત્તર ભારતના રાજ્યોમાં 1192માં તરાઈનું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને સાબુદ્દીન ઘોરી જીતી ગયો, જેથી ભારત પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને સલ્તનત સત્તાની સ્થાપના થઈ. એટલે કે ભારતમાં મુસ્લિમો સ્થાપના કરવા આવ્યા. એટલે કે દિલ્હીમાં સલ્તનત સત્તાની સ્થાપના થઈ. હવે આ સલ્તનત સત્તા વિશે આપણે બીજા પાઠમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પાઠમાં ફરીવાર એકવાર હું તમને
કહી દઉં કે આપણે શું ભણ્યા. તો ઉત્તર ભારતમાં ઘણા બધા રાજ્યો વંશોનો ઉદય થયો એ ભણ્યા. હર્ષવર્ધનના પછી અનેક નાના મોટા ટુકડાઓમાં એ રાજ્યવંશ વેચાઈ ગયું, જેમાં પરમાર વંશ, ચૌહાણ વંશ, સોલંકી વંશ, પાલ વંશ વગેરે વંશો થઈ ગયા. એવી જ રીતના દક્ષિણ ભારત પણ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું, જેમાં ચાલુક્ય વંશ, ચોલ વંશ, પલ્લવ વંશ, ચેર વંશ વગેરે રાજ્યવંશોનો ઉદય થયો. ત્યાર પછી આપણે ભણ્યા રાજ્યની શાસન વ્યવસ્થા, એટલે કે રાજપૂત યુગ દરમિયાન જે રાજ્ય હતા એની શાસન વ્યવસ્થા કેવી હતી. ત્યાર પછી વેપાર અને વાણિજ્ય ભણ્યા અને વિદેશી આક્રમણો ભણ્યા. તો આ પ્રથમ પાઠમાં ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો, રાજ્ય વ્યવસ્થા, વિદેશી આક્રમણો અને વેપાર વાણિજ્ય વિશે આપણે સમજ મેળવી. સ્વાધ્યાય વિશે ચર્ચા કરી લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. રાણીની વાવ કોણે બંધાવી છે? તો વિદ્યાર્થી મિત્રો, રાણીની વાવ ભીમદેવ સોલંકીના પત્ની રાણી ઉદયમતીએ બંધાવી છે. ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનની દક્ષિણે શાસન કરતા હતા અને પછી ઉત્તરે સાંભાર સરોવર નજીક ગયા અને એ નવી શાખા સ્થાપી. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? તો અણહિલવાડ પાટણની સ્થાપના ચાવડા વંશના શાસક વનરાજ ચાવડાએ કરી. વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો રાયકરણ વાઘેલા. ટૂંકનોંધ રાજપૂત યુગના રાજપૂતોના ગુણો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ગયા વિડીયોમાં રાજપૂતોના ગુણો સમજાવ્યા હતા અને એના વિશે નોંધ પણ તૈયાર કરવાની કીધી હતી, તો એ તમે લખી શકશો. રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય, જેના વિશે આપણે સમજ મેળવી છે, તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યું જ છે. એના વિશે તમારે એક નોંધ તૈયાર કરવાની છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉત્તર ભારતમાં કોઈ પણ 3 મુખ્ય રાજ્ય વંશોના નામ જણાવો. તો ઉત્તર ભારતમાં જોઈએ તો પરમાર વંશ મુખ્ય વંશ હતો, ચૌહાણ વંશ હતો અને સોલંકી વંશ હતો. દક્ષિણ ભારતમાં કોઈ પણ 3 મુખ્ય રાજ્ય વંશો, તો ચાલુક્ય વંશ, પલ્લવ વંશ અને ચોલ વંશ મુખ્ય રાજ્યો હતા. ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? તો ગુજરાતમાં પ્રથમ સુલતાન તરીકે કોણ આવ્યું? તો ગુજરાતમાં પ્રથમ સુલતાન જે થઈ ગયો એ હતો, કોણ આવ્યું? તમે પાઠમાં વાંચીને યાદ કરીને જોઈ લેજો. એ બાને તમે પાઠ વાંચજો. જો હું તમને સવાલ કહી દઈશ તો તમે પાઠ ગોતી અને વાંચશો નહીં, એટલે હું તમને એનો સવાલનો જવાબ કહીશ નહીં. તમે પહેલાં ગોતી લેજો અને પછી કહેજો. ત્યાર પછી છે રાજમાતા મિનળ દેવીએ પ્રજાના કલ્યાણ માટે કયા કયા કાર્યો કર્યા હતા? તો રાજમાતા મિનળ દેવી યાત્રાવેરો બંધ કરાવ્યો, ત્યાર પછી એને તળાવો, વાવો એ બધું બંધાવ્યું હતું. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો ઉત્તર ભારતમાં તો હર્ષવર્ધન. તો જવાબ આવશે બી. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? તો બુંદેલખંડ જોજાક ભુક્તિના નામે ઓળખાયું હતું. જવાબ આવશે એ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? માળવાના પરમાર વંશમાં કુમારપાલનો સમાવેશ થતો નથી. જવાબ આવશે એ. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? બંગાળમાં પાલ વંશનું શાસન. જવાબ આવશે સી. રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? તો રાણીની વાવ સોલંકી વંશમાં બની હતી. તો જવાબ આવશે બી. હવે વિદ્યાર્થી મિત્રો જોડકા છે. સેન વંશ તો આવશે વિજય સેન, એટલે કે એકની સામે સી. સોલંકી વંશમાં આવશે કુમાર પાળ. પાલ વંશમાં આવશે ગોપાલ. રાષ્ટ્રકૂટમાં આવશે ગોવિંદ ત્રીજો અને પલ્લવ વંશમાં આવશે નરસિંહવર્મા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોડકા જોડી દેજો. આ સ્વાધ્યાય તમારે રફ નોટમાં કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે ફક્ત રફ નોટમાં જ કરવાનો છે. હું આને જવાબ સાથે
PDF મોકલી દઈશ, જેથી તમે પહેલાં સ્વાધ્યાય તમારી જાતે રફ નોટમાં કરજો અને કેટલા જવાબ સાચા પડ્યા છે, તમે કેવું લખી શક્યા છો એ પછી જોઈ લેજો. આવજો, ફરી મળીશું.